કંટાળીને આયા હારતા એટલે કશું નહીં, હું તો મારા બાઇકથી કંટાળી ગયો હું. મહિનામાં 4 વાર બંધ થઈ જાય, જેટલો પગાર નહીં આવતો ને એટલો તો મારો ખર્ચો થઈ જાય. આજ તો બાઈક ઘરે નતું તો તમે કેતા કંટાળી ગયા? આને કઈ રીતે કહું કે મોના બીજાના બાઇકમાં બેહીને જતી રહી? શું વિચારવા માંડ્યા હો? અલા બાઇકમાં ખર્ચો એટલો હોય ને તો હમું નહીં ચી રીતનું કરાવું ની જ ખબર નહીં પડતી. લો પૈસા. આ પૈસાથી મોનાને મસ્ત શોપિંગ કરાવી દઉં, ખુશ થઈ જશે મારા ઉપર, મજા આવી જશે ભાઈ. આ પૈસા લાવી ચોથી તું પણ? તમારો પેલો ખટારો બાઈક આજ ઘરે મેલીને જ્યાં તા ને એ આજ મેં વેકી માર્યું, એ રહ્યા પૈસા લાવી ને. હા તમે હા ને આજે આગળના રસ્તે થઈ તમે કાંઈ ત્યાં જતા હતા ને, હવે તમારો આગળનો રસ્તો બંધ થઈ જશે અને તમારે હા પાછળના રસ્તા થઈ ને ત્યાં બસની 10 રૂપિયાની ટિકિટ લઈ ને તમારે શાંતિથી નાકરી જતું રહેવાનું. અને હા તમારે કાંઈ તમારે હા ને રોજ ડખો થતો પેલી મોનારીને ઘર આગળ આવીને તમારે રોજ તમારું બાઈક બંધ પડતું હતું ને એ બધા હવે કઠલા જતા રહ્યા. એટલે હવે આ જે મેં પૈસા આપ્યા છે ને એને વળતી ફેર આવીને તમે મસ્ત અટણું લેતા આવજો હો. આને કઈ રીતને સમજાવું? હું તો ખાલી મોનાને જોવા માટે ઊભો રહેતો હતો. બાઇક તો ખાલી એક બહાનું જ છે મારું, ને આની પાસે પૈસા લેવાતા મારે.